ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. ઓર્ડિનરથી ફરવા ગયા હતા આપણે, બાબુ ફઈન મમ્મી ને બધા તો આવી ગયા છે સવારમાં, બાપુજી ને બધા, કારણ કે કાલ રાતે જ આવી ગયા, કારણ કે કાલ રાતે બહુ મોડું થઈ ગયું હતું એટલે વ્લોગ ન લેવાનો. અને અમારે શ્રેયભાઈ તો સવારમાં રેડી થઈ ગયા છે. શું કેવું શ્રેયભાઈ, કેમ છો? જય માતાજી. અમે તો વાડીમાં જઈએ છે, તમે આવવાના જ? હા, અમે વાડીમાં આવવાના છીએ ને ત્યાં બજારમાં નગર માજુ ખાવાનું છે બહુ બધું. વાહ ભાઈ વાહ, વડા અને રોટલી, વાહ ભાઈ વાહ, ચણાનું શાક, વાહ ભાઈ વાહ. છોલે, હા, તને એવું બધું બહુ ભાવે નહીં? ઈનો છાશ, હા, પાપડ. ઓકે. અને આ તમારે પૂરી. હા પૂરી. એ જો આ સામે ગાય છે, એવી તમારે અહીંયા મુંબઈમાં જોવા મળે કે નહીં? નહીં, અમારે ત્યાં મુંબઈમાં તો કૂતરા જોવા મળે. કૂતરા જોવા મળે? હા, પછી આવી ગાયું ન મળે કાં જોવા? અચ્છા, ઓકે. તો એવું બધું છે ને. સારું, ચાલો હવે આપણે જઈએ ચા લેવા. હા, ચા લેવા જઈએ. મિત્રો, આપણે જમી કાઢવીને ફ્રી થઈને આવી ગયા છીએ ઘરે, અને મમ્મી એન ફઈ ને બધા આપણે ગયા હતા શ્રીમતમાં. કેવીક મજા આવી? બહુ મજા આવી ગયો ભાઈ. એટલે બધાને વિડીયો ઉતારીને દેખાડવો તો ખરા, પણ હવે ત્યાં નકરું બાયું હોય ને, મને આવે શરમ લેડીઝમાં. એવું છે. શું કેવું ભાઈ? મમ્મી કેવીક મજા આવી? હમણાં તો આવા પ્રસંગ જ હાલે છે કા? બહુ મજા આવી હો. હર્ષભાઈ શ્રીમત હતું આપણા માસીજીના છોકરાનું. હા શ્રીમત હતું. હા, કારણ કે પ્રમદી આપણે કોડીનાર, પછી કાલે તમે આમ સોમનાથ ને ત્યાં ફરી આવ્યા, ત્યાં કેવીક મજા આવી ભાઈ? અરે બહુ મજા આવી, બહુ મસ્ત દર્શન થયા અમને. દર્શન પણ ગળદી બહુ, જીજે ફાઈ ની ગાડીઓ તો બહુ જ છે સુરત ની. બહુ જ ભીડ હતી અને વરસાદે ચાલુ થયો પછી. હા, એ જ ને. માણસો એટલા આવતા હતા. તો પણ માણસો એટલા આવતા હતા. વેરાવળમાં તો બહુ જ વરસાદ હતો હર્ષ. હા, વેરાવળમાં બહુ હતો. કાલ આપણે અમરેલીમાં છાટા હતા. અને સોમનાથમાં તો હર્ષ ગળદી અમે 6 વાગે ને તો તમે નીકળી ગયા કોડીનાર. હા. ભાઈને મળીને. હા, કેમ છો? હવે બધી તૈયારી મુંબઈ જવાની. ઉતાવળમાં ફૂલ એમ? હા હો, પેકિંગ હવે થોડાક હા, કરવા પડશે. કપડાનો થેલો છે, એ બધું હા. પેક સેટ કરવાનો. એ જ ને. અને આજની ટિકિટ છે એમ? હા, આજની છે હો, 6 વાગ્યાની. હા, રોકાવાના નથી? ના, હવે રોકાવું નથી. તમે આવો ને, તમે લોકો તો આવતા જ નથી. હવે અમે આવી, તમે અહીંયા આવી જાવ એટલે અમારે પછી આવવાની જરૂર ન પડે. શું અમે કેવું? તમને આવવા જ નથી દેતા. આવવા જ નથી દેતા. હારું ને, પણ અમારે ફયું ઈ બાને અમારે આવે ને, ફયું ને ભાણિયા હા, ને. બરાબર જ છે. ના ના, વાંધો નહીં. હવે તમે આવજો. હા, હવે અમને પાક્કું, ના પાક્કું. પાડજો કે હવે તમે નહીં આવતા. ના ના, તમને થોડી ના પડે અમારે. અને અમાર બા તો ત્યાં પહોંચી જ ગયા છે ઓલરેડી. બા પહોંચી ગયા છે. હા, બા પહોંચી ગયા છે. આજ સવારે 11 વાગે પહોંચ્યા. ફોન તો આવ્યો હતો. હા હા એવું બધું છે. ને તમે અહીંયાથી જાવ એટલે ત્યાં તમને પાછા અમરેલી વાળા મળી જશે. હા, હું મળી જશે. શું કેવું મમ્મી? આવો આવો. હા, હર્ષભાઈ, આ બધા શ્રીમતમાં કોમલ ભાભી બધાને આપણે શ્રીમતમાં વાસન દે હાંજીમાં. હા, અને આ કોમલ ભાભી અલગ રિવાજ કાઢ્યો. વાહ એ લોકો ભાઈ વાહ. પાકીટ આપે છે બધાને પાકીટ? શાંતિમાં. હા, એટલે આ શેનું પાકીટ છે? આપણે બારગામ લઈ જવાનું થેલો આવે. થેલો બહુ વાહ મસ્ત ભાઈ વાહ. બેગ છે જો. પણ આ ફઈ એક સારું કે આપણે કામ આવી જાય બાર ગામ લઈ જવા હા, માટે. બહુ મસ્ત કલર પણ હા, સારો છે ને. કલર પણ બહુ મસ્ત છે. જય છે ને, જય. હા, આ જેના વાઈફ નું શ્રીમત હતું. એની વાઈફ ના શ્રીમત હતું ને, એના માસી ને આની ફેક્ટરી છે અચ્છા, થેલાની. હા, હા. એટલે એને આ થેલા બધાને મગાવીને હાંજીમાં હવ વાસન દે. હા. આ લોકો અલગ પણ રિવાજ આ છે. સારું કેવાય નહીં ફઈ? બહુ મસ્ત થેલા હા, મસ્ત. મમ્મી આ કામ કર્યું કે આપણે થેલા દીધા ઈ. છે. હા, એ કે બધાય જાત્રા કરો, તમે લોકો જાત્રા હા. કરો છો ને તે જાત્રા કરો ને આ થેલા લઈને જાત્રા હા, કરજો. વાહ ભાઈ વાહ. અને ગોયણી ને બહુ સરસ પાકીટ આપ્યા, સાઈડ ના પાકીટ આપ્યા, અને બધાય કટલેરી આપી. વાહ બહુ ભાઈ સરસ વાહ. કર્યું શ્રીમંત. હા, મસ્ત શ્રીમત મજા આવી. કર્યું. હા, હા, મજા સારું આવી. કર્યું. તો એવું બધું છે ને. આપણે મહેમાન પણ આવી ગયા છે, અંદર બેઠા છે. તો સારું, ચાલો મમ્મી હવે ઘડીક કરો આરામ. ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને. ગુડ આફ્ટરનૂન આપણે દિવાળીમાં મહેમાન આવ્યા હતા એ બતાવવાના તો રહી જ ગયા તમને. વડોદરા વાળા મહેમાન આવ્યા હતા આપણે, મિતભાઈ આવ્યા હતા, એના નાના ભાઈ. તો શું કેવું ભાઈ, કેમ છો? નવા વર્ષના રામ રામ. રામ. તબિયત પાણી સારા? હા હો, બધું સારું કમ્પ્લીટ છે. તો વાંધો નહીં, આપણે કમ્પ્લીટ જ રહેવાનું. કમ્પ્લીટ જ રહેવાનું. શું હાલે બાકી? રોકાવાનું છે ને હવે તો? હા, 6-7 તારીખ લગી રોકાવાનું છે. 6-7 તારીખ સુધી શું થાય? તમે વડોદરા થી પાછા આવતા નથી અહીંયા? મીત આવ્યો હતો તો? હા, એ મીત આવ્યો તો, એ ખબર છે, એને કીધું મને. હા, અમે પછી ત્યાંથી અહીંયાથી ફરવા ગયા હતા ધારી ખોડિયાર ને. બહુ મજા આવી અમને. હા. મજા કરીને હવે આપણે ક્યાંક જોઈએ, ગોઠવીએ જવાનું.
શું કેવું તમારું? ગોઠવી તમે ક્યાંક પ્લાન કરો એટલે પછી આપણે ઉપડવાનું જ છે. હા પાકું ઈ તો મજા તો આપણે મિતના લગ્નમાં આવી હતી વડોદરા, નહીં? હા, હવે એની જેવી મજા નો આવે. હા, એની જેવી મજા નો આવે. હજી તમારા બધાયના ને આપણા બધાયના જ બાકી જ છે ને, હા, એટલે ત્યારે કાંઈક કરશું પાછું. હા, એવું બધું છે ને. સારું, ચાલો આપણે ચક્કર બક્કર ગામમાં મારીએ, અમારું અમરેલી તમને દેખાડીએ. સારું, હાલો તો જોઈએ આજે અમરેલી જીજે 14. હા, જીજે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે મા દીકરાનો ઝઘડો હાલે છે અને બેન મારે છે તોય આપણે ભાણાભાઈ દાંત કાઢે છે. હે બેન, ગમે એટલો મારો દાંત જ કાઢ્યા રાખે ને, મસ્તીખોર છે બહુ. જોવો ને પણ. બહુ મસ્તી. અને મિત્રો આપણે આવી ગયા છીએ બાબુ પાસે ને બધાએ નીંદર કરી લીધી છે ફૂલ ને અહીંયા તમે જોઈ શકો છો કે આપણો મસ્ત મજાનો કહુંબો બની ગયો છે અને મમ્મી બેસી ગયા છે. શું કેવું મમ્મી, કેમ છો? મજામાં હો ભાઈ, આપણે ચા પાણી તો પીવા જ પડે ને ઉઠીને આપણે. હા, ઉઠીને ચા પાણી તો પીવા જ પડે, ઈ વાત સાચી. થાક ઉતરી જાય. હા. ગિરનારનો અને હા, સોમનાથ. પણ બાબુ ને આ બધા આપડા કપડા ને થેલા ને, આમ જો આ બધાયના હા થેલા જો. બાબુ ને ઈ જોઈને થાકોડો લાગી ગયો છે વધારે. પણ આમ તું ચારે કરતું જો ઘરમાં. હા, ચારે કર એટલા કપડા પેડા. શું કેવું? અને મહેમાન આપણે શરૂ કારણ કે તો મહેમાન તો હજી બેઠા જ છે હા બધાય. બધા આપણે આવ્યા હતા, આપણે શ્રીમત હતું એટલે મહેમાન આવ્યા હતા, તો એટલે ઘરે તો આવે જ બધાય. હા હા, મહેમાન હજી તો આવે છે, સાચી વાત છે. તો મહેમાન ચાલુ જ છે રૂટી પર. ઈ તો હા. ભાઈ આવે છે. હા, આવે છે એમ ને. તો ઈ કે તું શું કરસ? મેં કીધું કોઈને ઉઠી શું બાપા. વાહ ભાઈ વાહ, તો ઓકે. 4 વાગે શ્રીમત માંથી આવ્યા 3:30. હા. બીજું જરીક લાંબી થઈને હવે ચા પી. લગન ની જેવું થઈ જાય કા દિવાળી જાય એટલે. હું દિવાળી જાય તો મહેમાન ચાલુ હા, જ. પાયલબેન ના લગન માં એટલી મજા આવી હતી, નહીં બાબુ? હા ઓ તો એવું બધું છે ને. મમ્મી તો ચા આપણે પીવા મીડા છે ને આપણો કહુંબો તમે જોઈ શકો છો બહુ મસ્ત મજાનો બન્યો છે. તો સારું, ચાલો મમ્મી ચા પી લેવી હા ચા પી. અને પછી મહેમાન આવે એની સાથે બેસીએ. અને મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં. અને શું કેવું મમ્મી, કેમ છો? મજામાં હો ભાઈ. મમ્મી અમારે ફ્રેશ ને ફ્રેશ આખો દી કામ કર્યા રાખે તો એને મમ્મી. આવો. અને અહીંયા આપણી મસ્ત મજાની ચટણી બને છે. આ મમ્મી લસણ વાળી ચટણી શેની માટે બનાવો છો? લસણ વાળી ચટણી દૂધી બટેટાનું શાકમાં નાખવાનું. દૂધી બટાકાનું શાક. તો શાક, ઓહો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે કેવડું મોટું આખું તપેલું ભર્યું છે શાકનું. મહેમાન એટલા છે, કેટલા જણા છે મમ્મી મહેમાનમાં? 15 જણા છે. 15 જણા છે એમને. ઘરમાં થયું મહેમાન. શું કેવું? હવે તો મને ભાભુ ક્યારેક મહેમાન લાગવા મળે છે. મહેમાન લાગે છે. ઘરધણી મહેમાન બની જાય તો પછી મહેમાન ને ખવડાવશે. હા, ઈ વાત સાચી ને બાબુ. આપણે આજે જાય છે ફઈ ને ઈ બધાય. હા, ફઈ ને ફઈને પૂજા આપણે દીદી. બસ છે. હા, બસ છે. ટ્રેન છે ને આપણે લીલિયાથી. લીલિયાથી તે હા. આપણે જાય જ છીએ. બસ માં અહીંથી લીલિયા જશે અને આપણે હજી તો ઈ મહેમાન ગયા નથી, બીજા 15 જણા મહેમાન આવી ગયા છે. શું કેવું? સુરત ના. દિવાળીની સીઝન છે ને. હા, સુરત ના, રાજકોટ ના. રાજકોટના ને મુંબઈના ને હા. તલાળાના ને. વાત જાજો ચલાડાના. આ તો મને મહેમાન ગણે છે. હા, ઈ વાત સાચી. હા, એટલે જ મેં બાબુને કીધું હવે તમે મને મહેમાન લાગો છો. તો એવું. હા, ઈ વાત. અમારી ખાસિયત જુદી છે. જે હા. મહેમાન આવે ને રસોડામાં અમને ખબર પડે ને કોણ કેવી રસોઈ બનાવે છે. એટલે અમે આ મહેમાનને શાક બાક વઘારવા દઈએ. હા બાપુ પાકા બહુ છે કે આજ તો જાદુ શાક ને એટલે તું જ વઘાર. હા, ઈ વાત સાચી. પણ મેં મમ્મી નું શાક બહુ જાજી વાર ખાધેલું છે. એવું છે ને? હા, એટલે આજે એવું ખાઈ છે. હા, ને અહીંયા આપણું મસ્ત મજાનું શાક બને છે. મમ્મીએ રાઈ જીરું ને હિંગ નો વઘાર કરી નાખ્યો. શું કેવું મમ્મી? રાઈ જીરું હિંગ ને ટમેટા. ટમેટા એમ ને. ઓકે, વાહ ભાઈ વાહ. આપણો મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે અને અહીંયા આપણે દૂધી બટેકાનું શાક. હા મિત્રો, આ તમે આપણા મરચા જોઈ શકો છો. બાબુ આપણે આ તો સવારે ગાંઠિયા લાવી છે, એમાં મરચા હોય એવા છે. શું કેવું? એવા કાંઈ આ દેશી મરચાં લઈ આવ્યા બાપુ. એટલે આ ગાંઠિયામાં આવા જ હોય ને? નહીં, આ મોળા મરચાં. મોળા મરચા એમ. ઓકે, શું કેવું મમ્મી? આવો બહુ સરસ મરચાં. હા, મરચા બહુ સરસ છે અને આપણું શાક વઘારાય છે. અને બીજું શું આ કુકરમાં શું છે બાબુ? હમણાં ખોલી પછી ખબર પડે. કુકરમાં ખોલ્યા પછી ખબર પડે એમ. તો ખોલો આપણે સીટી વગડે છે. મમ્મીએ જાદુગર કરી થઈ ગયા. કેમ જાદુગર? મમ્મીએ બનાવ્યું તો બાપુને ખાલી જોવાનું છે શું છે એમ. રસોઈ બધી મમ્મી ની ઉપર છે એમ ને. ખાલી બાબુ ને જોવાનું છે. તમે બાબુ દીકરો બહાર વ્યા છો, મહેમાનને ભાડો નથી. હા, ઈ વાત. હા, એવું છે. જે મહેમાન આવે ને હા, એટલે ઈ રસોડામાં હોય ને અમે બહાર હોય ને બાબુ. બહાર આવો. અને આપણે બેન ક્યાં છે? બેન આવ્યા નથી તે. બેન આજે ગયા પિક્ચર જોવા. એવું છે. હા. હા,
હા નકર તો બેન આવી ગયા હોય ઈ વાત સાચી. બેને કીધું કે આમ કાકી તમારે આવવું હોય તો આવો, પણ ભાભુ કહે નહીં કે આપણે મહેમાન જાય એટલે અત્યારે નથી જાવું, પછી જાવું. પછી આપણે હારે જાય બધા એમ. અને વાહ ભાઈ વાહ. હા અને અહીં આપણી મસ્ત મજાની ખીચડી બની. ખીચડી લચકા જેવી મારી મમ્મી બનાવે એમાં થોડું કઈ ઘટે બાબુ. વાહ ભાઈ વાહ. શું કેવું મમ્મીની રસોઈ એક નંબર. આવા મસ્કા માયરા રાખવી નકરા. અમે વેકેશનમાં બાપુને હું 40 જણાને કાયમ હાંસવતા. હા એ વાત સાચી છે. પછી છોકરાઓ બધાયને બબે અમાર 40 જણા બેયને રસોઈ હા બનાવવાની. અને આપણે ઘરના 10 જણા. હા, અને કાયમ રાતે તો જો ઢોકળા, બટેટા પૌવા, થેપલા, હા. ઉપમા ઈ જ બનાવવાનું. ઈ જ બનાવવાનું. હા મિત્રો એ વાત આપણે મમ્મીની ને સાચી છે કે આપણે 40 જણા થાતા. અને અહીંયા આપણે બેન આવી ગયા છે. કેમ છો? સુરત વાળા મહેમાન આવી ગયા છે. આવો આવો. હેપી ન્યુ યર. હેપી દિવાળી. હેપી દિવાળી. હેપી ન્યુ યર. કેમ છો? મજામાં. ક્યારે આવ્યા તમે? આજે આજે આવ્યા એમને? તો મજાની રસોઈ બને છે તો તમારે ચાલશે કે આપણે બહાર જમવા જવું છે? ચાલશે. તો વાંધો નહીં. દાંત કેમ ગયા વચ્ચેના બે? જો આ બે દાંત કેમ ગયા? ઉંદેડો નથી ગયા ને? ના તૂટી ગયા. તૂટી ગયા. ઓકે તો સારું. ચાલો મમ્મી આપણે રસોઈનું કામકાજ ક્યાં પહોંચ્યું? આપણે તો શાકનો મસાલો બનાવીશું. હા શાકનો મસાલો બનાવી નાખો ને પછી જમવા બેસી જઈએ. મિત્રો આપણે મહેમાન જાય છે. શું કેવું? આવજો. જાવું જ છે એમને? હવે જઈને ટ્રેન હા ટ્રેન છે અત્યારની. ચાલો આવજો. આવજો. જય માતાજી. ચાલો પૂજા દીદી આવજો હવે મુંબઈ. પાકું પાકું. ચાલો શ્રીભાઈ ટાટા. મારજો. હા જય માતા. મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. ખીચડી ને બાબુ શું કેવું? હા હું તો બધું રેડી થઈ ગયું. બાબુ આજે બહુ જાજી આઈટમ બનાવી નાખી છે. નહીં ભાઈ, ખીચડી પછી ગાંઠિયાનું શાક. બપોરે હા. ખાધું તો ને નવીન બધી આઈટમ. હા ઈ જ ને. અને અંદર આપણે બને છે દૂધી બટાકાનું શાક. ઓકે તો સારું. ચાલો આપણે જમી લઈએ ને બધા મહેમાનને પણ બેસાડી દઈએ. જમાડી દે. હા